अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकाતુह। સૌથી પહેલાં અમે અલ્લાહ સુબ્હાનહુ તઆલાનો શુક્ર અદા કરે છે કે ફરીથી અમે આ મોકો મળ્યો છે, ફરીથી અમે આ ઓપોર્ચ્યુનિટી મળ્યું છે કે અમે એ જગ્યાઓમાં જઈ શકીએ કે જે જગ્યામાં હર એક શિયા અને હર એક ઇમામના મુહિબનું તમન્ના હોય છે કે એક વખત પોતાના ઇમામની ઝિયારત વાસ્તે જાય. ઇન્શાઅલ્લાહ અમે દુઆ કરે છે કે અમારી સફર સહી સલામત થાય અને જે મકસદ વાસ્તે અમે જઈ રહ્યા છીએ એ મકસદ પૂરું થાય. અમારી જે સફર છે એના બે ભાગ છે. એક છે ફિઝિકલ પાર્ટ અને એક છે સ્પિરિચ્યુઅલ પાર્ટ. ફિઝિકલ પાર્ટ એટલે આપણે ટ્રાવેલ કરશું, અહીંયાથી આપણે જે ટિકિટ છે, હોટેલ છે, ખાવાનું છે ને એ બધું. ને સ્પિરિચ્યુઅલ પાર્ટ કે જે વધારે ઇમ્પોર્ટન્ટ છે એ છે કે જે આપણે ટ્રીપમાંથી શું હાસિલ કરવું છે. ફિઝિકલ પાર્ટ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, સ્પિરિચ્યુઅલ પાર્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને સ્પિરિચ્યુઅલ પાર્ટ વાસ્તે, સ્પિરિચ્યુઅલ પ્રિસ્ક્રિપ્શન વાસ્તે અમે સ્પિરિચ્યુઅલ ડૉક્ટરની જરૂર છે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણા સાથે આજે ડૉક્ટર કમાલ છે કે જેઓ અમારા સાથે અલ્હમ્દુલિલ્લાહ પ્રિવિયસલી ઝિયારતમાં પણ આવ્યા છે અને જ્યારે પણ અમને મોકો મળે છે, જ્યારે પણ અમારું ગેટ ટુગેધર હોય છે તો અમે ડૉક્ટરને ઇન્વાઇટ કરતા હોય છે, તેઓ આવે છે અને અમારા સાથે વેલ્યુએબલ પોઈન્ટ્સ અને એવા પોઈન્ટ્સ અમારા સાથે શેર કરે છે કે જે અમને આ ટ્રીપમાં કામ આવશે ઇન્શાઅલ્લાહ, કે અમે જે સ્પિરિચ્યુઆલિટી છે, જે અમને હાસિલ કરવું છે એ અમે હાસિલ કરી શકીએ ઇન્શાઅલ્લાહ. તો હવે હું વિનંતી કરીશ ડૉક્ટર સાહેબને પ્લીઝ આગળ આવી અને અમને हमारा साथ शेयर करें प्लीज़. सलावत. अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबिय्यिना मुहम्मद व अहलि बैतिहि अत-तय्यिबीन अत-ताहिरीन. મારા વડીલો, ભાઈઓ, બહેનો, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. ઇંગ્લિશમાં બોલું કે ગુજરાતીમાં બોલું? ગુજરાતી વડીલો મને વધારે દેખાય છે તો ગુજરાતીમાં કોશિશ કરશું, અને જ્યાં ગુજરાતી વાત નહીં કરી શકો ત્યાં ઇંગ્લિશમાં એક બે શબ્દ નાખશું. મને ખબર નહીં કે આજે રેકોર્ડિંગ થાય છે, કે હું એક રાજની વાત ખોલવાનો હતો અને હવે પહોંચી ગયો છું અહીંયા તો ખોલવું જ પડશે મને. તો ઘણી વખત અમારા જે બ્રીફિંગ્સ હોય છે ઝિયારતના, પહેલાં તો એ મને સ્પિરિચ્યુઅલ ડૉક્ટર બોલાવ્યા. હું જરાય સ્પિરિચ્યુઅલ કોપી પેસ્ટ સ્પેશિયલિસ્ટ. જે કાંઈ સ્ટોરી સાંભળું વડીલો પાસથી, ઉલામા પાસથી, એ કોપી પેસ્ટ કરી હવે તમારી પાસે ડિજિટલ વર્લ્ડમાં બહુ સગવડ છે તો કોપી પેસ્ટ કરીને હું તમારી સામે વાંચું છું અને બયાન કરું છું. તો આ બધા મારા શબ્દ નથી પણ ઉલામાના શબ્દ છે. ઇન્શાઅલ્લાહ તમે પણ ફાયદો થશે અને ઇન્શાઅલ્લાહ મને પણ જ્યારે મોકો મળશે તમે પણ દુઆ કરજો કે મને પણ મોકો મળે ઇન્શાઅલ્લાહ, તો મને પણ આ પોઈન્ટ્સ કામ આવે. હવે પ્રીવિયસ સેશન્સમાં હું હંમેશા પોઈન્ટ્સ આપતો હતો, આમ કરો આમ કરો, પણ ઘણી વખત પોઈન્ટ્સ ભૂલાઈ જાય. પણ ઇન્સાનની ફિતરત એવી છે કે જો વાર્તા કરો, સ્ટોરીઝ કરો તો સ્ટોરીઝ પોઈન્ટ્સ કદાચ ભૂલાઈ જાય પણ વાર્તાઓ રહી જાય. તો હું 3 વાર્તા કરીશ તમે આજે. પહેલું, અમે જ્યારે વાર કાપવું હોય છે, લેડીઝનું સલૂન હોય છે કે ભાઈ માણસોનું, અમે હજામ પાસે જાય. આજકાલ હેર ડ્રેસર કહેવાય છે કાં તો બાર્બર કહેવાય છે. બાર્બર કહેવાય તો નારાજ થઈ જાય છે કે અમે હેર ડ્રેસર છે. તો ઘણી વખત અમે બાર્બર પાસે જાય અને લેડીઝ સલૂનમાં જાય. ઘણી વખત એવું જ થાય છે કે અમે ઘરે જે અમારા અરીસાઓમાં જોઈ છે પોતાને, જ્યારે હજામની દુકાનમાં જાશું, બાર્બરની દુકાનમાં જાશું ત્યારે હંમેશા વધારે એબ દેખાશે. જેમ હવે ઘરે દેખાતા હતા એમ જ્યારે હજામની દુકાનમાં જાશું ત્યારે એમ થાય આ હું ઘરે ના જોયો, હજામની દુકાનમાં હંમેશા વધારે દેખાય. કેમ? એના એક બે કારણ હોય છે. એક તો સલૂનમાં કે હજામની દુકાનમાં અરીસા વધારે હોય છે, દેર મોર મિરર્સ. બીજું ત્યાં લાઇટિંગ પણ વધારે સારું હોય છે.
ઘર કરતાં વધારે મિરર્સ હોય છે, ઘર કરતાં વધારે લાઇટિંગ હોય છે. તો એ કારણે અમારા પોતાના એઇબ વધારે હજામ પાસે દેખાય. હું તમે મારું પોતાનું એક્સપિરિયન્સ આપો. એક વખત મુંબઈ ગયો તો હું 2008 કે 2009ની વાત છે. કેમ્પસથી ગયા હતા. પછી કેમ્પસ મને થયું કે હવે ઘરે આવવાનું છે તો જાઉં હજામ પાસે. તો હજામ પાસે બેઠો હતો, હજામની ખુરશીમાં બેઠો હતો. હજામ મારો વાર કાપતો હતો ને હું અરીસામાં જોઉં છું. અરીસામાં મને પાછળ દેખાણું કે કોઈ બીજો વાર કપાવે છે. તો મારું નજર એના માથા ઉપર પડ્યું. તો હવે વિચારું છું કે આનું માથું બિચારો કેટલું વહેલું એના બાલ ઘુમાવી લીધો, ટાલીઓ થઈ ગયો છે. હજી તો જવાન છે બિચારો, એના બાલ બધા ઉતરી ગયા છે. હું અરીસામાં જોઈને કેવું છું, મગજમાં આવે છે. થોડીક વાર પછી હું મારું માથું હલાવ્યો તો અરીસામાં પણ માથું હલેલું. પછી મને થયું કે ના, માથું જે જોઉં છું મારું પોતાનું જ માથું છે. જોતો તો પોતાનું માથું, બાકી ઘરમાં મને ના દેખાણું. ત્યારે મને ખબર પડ્યું કે મારા બાલ ઉતરી ગયા છે. તો આ હજામની દુકાન કે સલૂનની ખૂબી હોય છે. અરીસા વધારે હોય છે, નૂર વધારે હોય છે. આ ઝિયારતની જે ટ્રીપ છે એ તમે એમ જ લેખો. અમે અમારા પોતાના ગામડામાં, પોતાના ગામોમાં પોતાના એઇબ નથી દેખાતા. એકલા બિઝી હોય છે પોતાના કામમાં, ડિસ્ટ્રેક્શન્સમાં, ફોનની પાછળ, કામની પછવારે, કામવાળાની પછવારે, TRAની પછવારે, ગોસિપિંગમાં, ફૂટબોલની પછવારે એટલા બધા ડિસ્ટ્રેક્શન્સ હોય છે કે અમે પોતાના એઇબ જોઈ નથી શકતા. પણ હવે તમે એવી જગ્યામાં જઈ રહ્યો છો, મશહદ હોય કે કરબલા હોય કે નજફ હોય કે સામરા કે કાદમૈન હોય કે શામ હોય, આ એક એવી જગ્યા છે જ્યાં અરીસા વધારે છે, જ્યાં અમે પોતાને વધારે સરખીદામ જોઈ શકીએ. જો કોન્સન્ટ્રેટ કરશું તો અમે ત્યાં પહોંચીને પછી જે અમે અમારા પોતાના ગામમાં કરતા હોય એ જ અમે ત્યાં કરે તો એ અરીસાનો ફાયદો અમે નહીં ઉઠાવી શકીએ. એક બીજું, નૂર પણ વધારે છે ત્યાં, લાઇટિંગ એ બાજુ વધારે છે. હું ફિઝિકલ નૂરની વાત નથી કરતો, સ્પિરિચ્યુઅલ નૂર વધારે છે. તનઝ્ઝલુલ મલાઇકતુ વર્રૂહુ ફીહા, આ એવી જગાઓ છે જ્યાં મલાઇકાનું આવવા જવાનું છે, નૂર વધારે છે. ને શખ્સિયતો જે લોકોના કબર છે ત્યાં તે લોકો નૂરથી ભરેલા છે. ત્યાં જઈને જો મારા પોતાના એઇબ ના દેખાય તો અમે બહુ જ બદકિસ્મત કહેવાય. અમે એવો જ લખાય કે અમે સલૂનમાં જઈને અમે આંખ બંધ કર્યા. અરીસા આટલા બધા હતા, લાઇટિંગ આટલું બધું હતું, પણ પોતાને જોઈ નહીં શક્યા. તો આ એક બેસ્ટમાં બેસ્ટ મોકો છે. અમે જઈ અને પોતાને જોઈએ કે અમે અમારું ખાસ અસલિયત શું છે. આ અરીસાઓ જે છે એ અહલુલ બૈત છે. તો અમારું કેરેક્ટર અહલુલ બૈત સાથે સરખાવે. અહલુલ બૈત ક્યાં અને અમે ક્યાં. એક આલિમ પાસેથી હું સામેરું કે છે ફઅમ્મા મન થકુલત મવાઝીનુહુ ફહુવ ફી ઈશતિર રાદિયા વઅમ્મા મન ખફ્ફત મવાઝીનુહુ ફઉમ્મુહુ હાવિયા. મિઝાન રાખવામાં આવશે ને માણસના અમલ રાખવામાં આવશે. તો આલિમ કહે છે કે અમારા અમલ એક બાજુ રાખવામાં આવશે, પણ સામેથી શું હશે? દુનિયા એવી વેઇંગ સ્કેલ્સમાં પથ્થર રાખવામાં આવે છે. જે કે કયામતના દિવસનું જે વજન હશે, જે વેઇંગ સ્કેલ હશે, એના ઉપર શું રાખવામાં આવશે? કે એક બાજુ અમારા અમલ રાખવામાં આવશે, એક બાજુ અહલુલ બૈત રાખવામાં આવશે. હાઉ ડુ વી કમ્પેર ટુ અહલુલ બૈત? તો આ અરીસોનું જ થયું ને. તો અમે જ્યારે જાય છે સામે જે અરીસો છે એ જૂઠું નહીં બોલે. અમે પોતાને અરીસોમાં જોઈને એ નૂરનો ઉપયોગ કરીને અમે જોવાનું છે કે અમે અંદર કેવા છે. સિન્સિયરલી તમે હરમમાં જઈને બેસો, જેમ બની શકે ટાઈમ તમારો હરમમાં ગુજારો. હરમમાં બેસીને વિચારો મારું જિંદગી કેવી રીતે આમ ગુજાર્યો છું અને ક્યાં જઈ રહ્યો છું. પોતાના એઇબ દેખાશે. જેમ મને મારું પોતાનું માથું દેખાણું એમ અમારા બધામાં એઇબો છે. તો ત્યાં કેમ ના દેખાય? પહેલું. બીજું, આટલા 1-2 વર્ષ ત્યાં જ્યારે પણ હું બ્રીફિંગ આપતો હતો ત્યારે હંમેશા કહેતો હતો કે ઇમામ જે છે અમે જોઈ શકીએ છીએ, અમે ઇમામને નથી જોઈ શકતા. ઇમામ અમે કહીએ છીએ કે ઇમામનું કબર છે, અમે જિંદા છે
ને ઇમામ શહીદ છે. ઇમામ ઇઝ ડેડ, વી આર અલાઇવ. પણ રિયાલિટીમાં ઊંધું છે. અમે મરેલા છે, ઇમામ જિંદા છે, ને એ અમે જોઈ છે. તો માણસને પોતાના આમાલોનું બહુ જ ધ્યાન રાખવાનું. તો ઇમામ પાસે જાઓ, તમે કહેવામાં છે પહેલાં ઇસ્તિગફાર કરો, કારણ કે ઇમામ તમે જોઈ છે. ને મારા મગજમાં હંમેશા એ જ હતું કે ઇમામની સામે તમે કેવી રીતે જાઓ આટલા બધા એવો સાથે. તો એ કહે છે તમે ઇઝ્ને દુખુલ જ્યારે પરો, તમે ઘરોની હરમમાં જ્યાં સુધી તમારા આંખમાં આંસુ ના આવે, અને આંસુ ના હોય તો નહીં કરો. આંખમાં જ્યારે આંસુ આવશે ત્યારે એવું લાગશે કે ઇમામ તમારું ઇઝ્ને દુખુલ કબૂલ કર્યા છે. તો ઘણી વખત તમે કહેવાય છે કે તમે બહાર જ બેસો, ઇસ્તિગફાર કરો, પોતાના ગુનાહોનું વિચારો, પછી કરો. પણ આ સ્ટોરી તમે સાંભળો, આ પનાહિયાનના ક્લિપ્સ જે છે તમે ઘણાને મળતા હશે, તમે સાંભળતા હશો, ને કદાચ તમે થોડા સાંભળ્યા પણ હશો, કદાચ આ રિપીટિશન હશે. પણ આ આખું ઉલટું એક સિનારીઓ આપે છે. તો આ સ્ટોરી તમે સખીદમ સાંભળો. આગળ પનાહિયાન બયાન કરે છે, હદીથ છે. મને કહેવામાં આવ્યું છે કે ઘણા બધા ઈરાન જાય છે, ઇમામ રઝા અલૈહિસ્સલામ પાસે જાય છે. તો આ સ્ટોરી પણ ઇમામ રઝાનું જ છે. એ કહે છે એક મુનાફિક કે ગૈર શિયા ઇમામ પાસે આવે છે, અને ઇમામને કહે છે કે આ તમારા શિયાઓ જે છે તે નબીઝ પીએ છે, તે દારૂ પીએ છે. અરબિકમાં વર્ડ નબીઝ છે. તે લોકો દારૂ પીએ છે અને તમારા પાથ ઉપર છે. દે આર ઓન યોર પાથ, બટ દે ડ્રિંકિંગ વાઇન. તમારા શિયાઓ જ છે પણ દારૂ પીએ છે. તો હવે ઇમામનો તમે જવાબ સાંભળો. ઇમામ કહે છે કે મારા રસ્તા પર છે, અલ્હમ્દુલિલ્લાહ. ખુદા એ લોકોને મારા રસ્તા પર રાખે અને એ લોકોને કોઈ દિવસ ગુમરાહ ના કરે. હવે તમે જો મુનાફિક શું કહેતો હતો અને ઇમામ કેવી તમે સાંભળ્યા. મુનાફિક કહે છે તમારા જે શિયાઓ છે એ લોકો દારૂ પીએ છે અને તમારા પાથ ઉપર છે. ઇમામ કહે છે અલ્હમ્દુલિલ્લાહ, મારા પાથ ઉપર છે, અલ્હમ્દુલિલ્લાહ, ખુદા એ લોકોને કોઈ દિવસ ગુમરાહ ના કરે. ઇમામ ઓલું દારૂ જે છે એના ઉપર ભાર નથી આપતા. હી ગિવ્સ હિમ બેનિફિટ ઓફ ડાઉટ. તો ઓલો મુનાફિક ગુસ્સામાં આવી જાય છે. એ કે હું તમે કેવું છું કે લાખા દારૂ પીએ છે, પાથની વાત મૂકો. ધ સબ્જેક્ટ ઇન ધીસ સેન્ટન્સ વોઝ ધ વાઇન. એલાખા દારૂ પીએ છે. સીધા રસ્તા પર હોય કે ના હોય મને પૈરી નથી. તો ઇમામ કહે છે કે નબીઝ જે છે એ બે જાતના હોય છે. એક નબીઝ જે છે એ સાચે દારૂ હોય છે, વાઇન હોય છે. બીજું નબીઝ મધથી બનાવવામાં આવે છે, જે હલાલ હોય છે. તો કે પેગમ્બરના સાહેબ પણ નબીઝ પીતા હતા, તો ઇટ્સ નોટ પ્રોબ્લેમ. હવે તમે જો ઇમામ કેટલું બેનિફિટ ઓફ ડાઉટ આપે છે. તો ઓલો વધારે ગુસ્સો થઈ ગયો મુનાફિક. ઇમામને કહે છે તમે કેમ તમારા ચાહવાવાળા જે છે તમે લોકોને ડિફેન્ડ કરો છો? વાય યુ ડિફેન્ડિંગ હિમ? હું તમે કહું છો લોકો નબીઝ પીએ છે, દે ડ્રિંકિંગ વાઇન. તો ઇમામને પસીનો નીકળે છે. ઇમામ સ્વેટ્સ. પછી શાંત બેસીને જોઈ છે એની સામે. પછી ઇમામનું તમે રિપ્લાય સાંભળો. ઇમામ કહે છે ખુદા, એ જે ખુદા છે બહુ જ મોટો છે, બહુ જ કરીમ છે કે આ ઇન્સાનના દિલમાં અહલુલ બૈતનું મોહબ્બત નાખે અને દારૂનું પણ મોહબ્બત નાખે. જે ખુદાને હું જાણું છું એ ખુદા આ માણસના દિલમાં દારૂનું મોહબ્બત અને અહલુલ બૈતનું મોહબ્બત સાથે નહીં રાખી શકે. ઇમામનું રિપ્લાય તમે સાંભળો. પછી ઇમામ આગળ જઈને કહે છે કે જો આ દારૂ પીતો હોય તો એની સામે એક એવો ખુદા છે જે ગફૂર છે, તે ખુદા હંમેશા એને માફ કરશે. ખાલી એ નહીં, પણ તેની સામે એક નબી છે જે બહુ જ કાઇન્ડ છે, રહમવાળા છે. ઇઝ અ વેરી કાઇન્ડ પ્રોફેટ. ખાલી એ નહીં, પણ આ ગુનેગાર માણસની સામે એક ઇમામ છે કે જે પોન્ડ પાસે ઊભો છે, કૌથરની પાસે ઊભો છે અને ખબરે છે કે એનું શફાઅત કરે. એકાએક કરીમ ઇમામ છે એની સામે ઊભા છે. ભલે તે ગુનેગાર છે પણ ઇમામ ખબરે છે કે એનું શફાઅત કરે. અને ઇમામ એને પહેચાને છે. કોઈ શિયા નથી કે જે ઇમામની સામે અજાણ્યો છે. ઇમામ એને ઓળખે છે અને ખબર છે કે એનું શફાઅત કરે. પણ એ મુનાફિક તારો કોણ છે?
આ જે મોમિન છે ભલે ગુનેગાર છે પણ એના આટલા બધા ફાયદા છે. એની પાસે ખુદા છે, એની પાસે રસૂલ છે, એની પાસે એ ઇમામ છે જે એને ઓળખે છે, એની પાસે એ ઇમામ છે જે એનું શફાત કરશે. એ મુનાફિક તારી પાસે શું છે? તું જહન્નમના આગમાં બરવાનો છે. પછી આગળ પનાહિયાનનું તમે કોમેન્ટ સાંભળો, આખું આગળ પનાહિયાન બયાન કરીશ. તમે એના મોઢામાંથી સાંભળશો તમે વધારે મજા આવશે. આ તો ખાલી કોપી કર્યો છું, તમે એના મોઢામાંથી સાંભળશો, છે યુટ્યુબમાં. પછી ઇમામ કહે છે, આગળ પનાહિયાન કહે છે કે જો ખુદાને ખપતું હોત કે અમે જહન્નમના આગમાં જાય તો અમે ઇમામ રદા ના આપ્યા હોત. આ ગોલ્ડન લાઈન છે કે જો ખુદાને ખપતું હોત અમે જહન્નમમાં જાય તો અમે ઇમામ રદા જેવા શખ્સિયતને આપ્યા હોત. તો તમે બહુ જ ખુશનસીબ છો. તમે એવા ઇમામ પાસે જઈ રહ્યા છો જ્યાં એ જેમ ઇમામ તમે પહેચાને છે, એ તૈયાર છે તમારા ગુનાહ વાસ્તે શફાત કરે. જે તમારા ગુનાહ છે એ ખુદા પાસે દુઆ કરીને માફી માંગી આપે તમે. અને આગળ પનાહિયાન કહે છે બી કમ્ફર્ટેબલ. ઇમામ પાસે તમે એવા એટીટ્યૂડથી નહીં જાઓ કે બસ મારી આટલી બધી ભૂલો છે અને ઇમામ મારી સામે જોશે નહીં. એ કે આ હદીસ પ્રમાણે ઇમામ તમારી સારી ચીજો જોઈએ છે. જે તમે સારા કામ કર્યા હશો, એક મજલિસમાં તમે ગયા હશો તમારા પોતાના ગામમાં, ઇમામ એ જ જોશે. તમે એક ગરીબને સાચા દિલથી મદદ કર્યા હશો, ઇમામ એ જ જોશે. એ તમારા એબો નથી જોવાના. અને એબ હશે તો પણ એ કોશિશ કરશે કે એ ઢાંકી લે, જેમ આ સ્ટોરીમાં અમે સાંભળ્યું. તો આ બીજું સ્ટોરી. ત્રીજું આ જ આગળ પનાહિયાન કહે છે કે અમારી જિંદગી જે છે એક સફર છે, અને સફર છે હાઈવે ઉપર. હવે અમારી પાસે અહીંયા હાઈવેઝ બહુ નથી, પણ તમે દુબઈ ગયા હો કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ગયા હો, મોટા મોટા હાઈવેઝ છે, 6 લેન હાઈવેઝ છે. તમે હાઈવે ઉપર જતા હો અને જો તમે રસ્તો ભૂલી ગયા, કાંઈ ટર્ન કરવાનું હોય અને તમે ભૂલી ગયા, તો પછી બહુ જ મુશ્કેલ છે. એ રસ્તામાં યુ ટર્ન નહીં થાય. હાઈવે ઉપર કોઈ દિવસ યુ ટર્ન ના થાય. તો કે યુ હેવ ટુ વેઇટ. તમે કદાચ ગાડી ચલાવવું પડશે બીજા 5 કિલોમીટર, પછી એક્ઝિટ આવશે. એક્ઝિટમાંથી તમે નીકળીને પછી પાછું આવો અને પછી તમારા રસ્તા ઉપર જાઓ. તો આગળ પનાહિયાન કહે છે કે અમારી જિંદગીમાં આ જ કિસ્સો છે. જ્યારે અમે સારા કામ કરે છે ત્યારે અમે સારા રસ્તા ઉપર રહીએ છીએ. એટલે વાસ્તે અમે નમાઝમાં કહે છે ઇહદિનસ સિરાતલ મુસ્તકીમ. એ ખુદા અમે આ હાઈવે ઉપર છે, વી ડોન્ટ વોન્ટ ટુ લૂઝ અવર વે. અમે ખોવાઈ નથી જવું. અને જો તમે ગુનાહ કર્યા, આગળ પનાહિયાન કહે છે જો તમે ગુનાહ કર્યા તો એમ લેખાય કે તમે રસ્તો ભૂલી ગયા છો. યુ ગોન એસ્ટ્રે. હવે શું તમે ચાન્સ મળશે કે નહીં મળે એક્ઝિટ સુધી જવાનું? તમે ખોબરું પડશે. તરત જ એક્ઝિટ નહીં આવે, કદાચ 5 કિલોમીટર પછી એક્ઝિટ આવશે. યુ વિલ ગેટ અ યુ ટર્ન આફ્ટર 5 કિલોમીટર્સ. ત્યાં સુધી તમે ભોગવવાનું છે. યુ હેવ ટુ બેર ઇટ. તો ગુનાહનું જે કોન્સિક્વન્સ છે એ અમે સહન કરવાનું છે. ગુનાહ થઈ ગયું, અસ્તગફિરુલ્લાહ પણ બોલ્યા કદાચ ખુદા માફ કરી લે, પણ હવે રસ્તો પણ ગોતવાનો છે. એ કદાચ 5 કિલોમીટર આગળ હોય, કદાચ 4-5 વર્ષ આગળ હોય એ રસ્તો. ત્યાં સુધી અમે સહન કરવાનું છે. એટલું ખરાબ છે ઇફેક્ટ ગુનાહ. જેમ સવાબનું ઇફેક્ટ છે કે અમે સીધા રસ્તા ઉપર રાખશે, એમ ગુનાહનું ઇફેક્ટ છે કે અમે રસ્તા ઉપરથી ગુમાવશે. અને જો ખોવાઈ ગયા તો એક્ઝિટ મળશે કે નહીં મળે, અને શું એક્ઝિટ પહેલાં અમે આ દુનિયામાં રહેશું કે નહીં રહેશું, શું અમે મોકો મળશે અમારે રસ્તો સુધારવાનો કે નહીં. તો જ્યાં તમે જઈ રહ્યા છો, ઝિયારત બધાને નસીબ નથી થતું. આજે હું તમારી સામે ઊભો છું, મને નસીબ નથી થયું. તમે લોકોને નસીબ થયું છે કારણ કે ઇમામ તમે લબ્બઈ કીધા છે, અને ધીસ ઇઝ એન એક્ઝિટ ફોર યુ. આ જિંદગીમાં હવે એક એક્ઝિટ આવે છે જ્યાં તમારી પાસે એક ચાન્સ છે કે તમે યુ ટર્ન લઈને સીધો રસ્તો ગોતો. અને જો સીધા રસ્તા પર હો તો ઇટ ગિવ્સ યુ એક્સ્ટ્રા સ્પીડ. આવી જગાઓમાં ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર વમા અદરાકા મા લૈલતુલ કદ્ર લૈલતુલ કદ્રી ખૈરુમ મિન અલ્ફી શહર. એક રાત 1000 મહિનાઓનું બરાબર છે. 80 વર્ષ આ જે જગાઓ છે લૈલતુલ કદ્ર છે. લૈલતુલ કદ્ર ખાલી રાત નથી, પણ આ જગાઓમાં તમે જો જાઓ
પોતાનો તમે રસ્તો સુધારી શકો અને એક સફર કરી શકો, 80 વર્ષનું સફર કરી શકો જો અમે સમજીને કરે તો. બહુ જ મુશ્કેલ છે. મોટા મોટા ઓરાફા પણ કોશિશ કરે છે કે જ્યારે ઝિયારતનો મોકો મળે ત્યારે એટલું બધું સફર કરી શકે. અમે નાના માણસો છે પણ કોશિશ જારી હોવું જોઈએ. અમે જાણવું જોઈએ કે અમે ક્યાં જઈ રહ્યા છે, શેની વાસ્તે જઈ રહ્યા છે. તો ઇન્શાઅલ્લાહ તમે આ 3 સ્ટોરીઝ યાદ રહેશે. કાંઈ યાદ નહીં રહીએ તો મારું ટાલ યાદ કરો કે એબ છે એક જાતનું, પણ અમે જઈ રહ્યા છીએ એબ જોવા. બીજું કે ઈમામ જો અમે જોશે તો સારા આંખથી જોશે, ખરાબ આંખથી નથી જોવાનું. તો આરામથી જાઓ, યાદી નહીં કરો. અને ત્રીજું આ બહેતરીનમાં બહેતરીન મોકો છે અમારો રસ્તો બદલાવાનો. તો એની વાસ્તે હવે સાદિકભાઈ તમે વધારે બ્રીફ કરશે. આ જે અરીસાઓ છે અને નૂર છે એનો જો તમે સાફ રાખવું હોય અને નૂર ચાલુ જ રાખવું હોય તો ખાવામાં ધ્યાન રાખો. ઉલામા કહે છે કે લાઇટિંગ ઓછું થાય છે, નૂર ઓછું થાય છે માણસમાં જ્યારે એ બહુ જ વધારે પેટ ભરીને ખાય છે. તમે હોટેલમાં જાશો, તમે જે ખાવાના જોશો, બહુ જ ઇઝી છે સ્લીપ થવાનું. જો વધારે ખવાઈ ગયું તો લાઇટિંગ ઓછું થઈ જશે. લાઇટિંગ ઓછું થઈ જશે તો મારું જે નૂરથી અમે અંદર જોઉં છું એ નહીં દેખાય. એક બીજું બોલવાનું ઓછું. ઘણી વખત તમે જે વાત કરે છે, ઉલામા કહે છે કે આવા ટ્રીપમાં જે જરૂર હોય એ જ વાત કરો. બેસીને પરોજો બરાઝા નહીં મારો. લહુ વેસ્ટફુલ ટોકથી પણ નૂર ઓછું થઈ જાય છે. ત્રીજું ઓછું સૂવો. સૂવાનું વધારે સૂવાથી જેટલું જરૂર છે એટલું જ. નફ્સને બહુ પંપારો નહીં, સ્લીપલેસ, એનાથી નૂર વધશે. અને ચોથું ખુદાના zikરમાં રહ્યો. જેમ બની શકે ખુદાનો zikર કરો. ખુદાનો zikર ખાલી શબ્દથી નહીં પણ એક્શન્સમાં. પોતાના તમારા જે સાથીઓ હોય, સફરના સાથીઓ હોય, એ લોકોને મદદ કરો, એ પણ zikr કહેવાય. જેમ બની શકે હરમમાં જ રહ્યો, વખત વધારે હરમમાં ગુજારો. શોપિંગ સેન્ટરમાં લાઇટ ઓછું હોય છે, સ્પિરિચ્યુઅલ લાઇટ ઓછું હોય છે. તો ચોઈસ તમારું છે. તમે હરમમાં જાઓ છે જ્યાં લાઇટ વધારે છે, કે શોપિંગ સેન્ટરમાં જાઉં છે જ્યાં લાઇટ્સ ઓછા છે. અને શોપિંગ સેન્ટરમાં જાશો પછી હરમમાં કોન્સન્ટ્રેશન નહીં રહે. આ તમે એક્સપિરિયન્સથી હું કહું છું. એક વખત તમે શોપિંગ સેન્ટરમાં જે આવ્યા પછી મગજ ફરશે. તો આંખ કંટ્રોલમાં રાખો. શોપિંગ છાવ છેલ્લે રાખો. કાં તો જો દુબઈ વટાતો, સાદિકભાઈનું ખાસિયત છે દુબઈમાં કદાચ તમે 1-2 રાત આપશે, ત્યાં પછી દિલ ખોલીને શોપિંગ કરો. પણ ત્યાં પણ ધ્યાન રાખો, કારણ કે અમે તમારી લોકોની જરૂર છે. એ નૂર અમે જરૂર છે. તો નૂર બધું દુબઈમાં નહીં મૂકી દેજો. થોડુંક અમારી વાસ્તે એ નૂર પાછું લાવજો. ઇન્શાઅલ્લાહ ખુદા તમારા તોફીકાતમાં વધારો કરે, તમારું સેહત સારું રાખે ઇન્શાઅલ્લાહ. કે ઝિયારત જેમ કરવાનું હોય એમ કરવાનું તમે તોફીક આપે. સમજીને ઝિયારત કરજો. અને જો યાદ આવે તો અમે પણ યાદ કરજો ઇન્શાઅલ્લાહ. અમે પણ નસીબ થાય. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.